ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે અભ્યાસ કરીએ. ધોરણ 10 વિષય ગુજરાતી અને વિષયાંક છે ગુજરાતી વ્યાકરણ. જેમાં છે ધોરણ 10માં ગુજરાતી વ્યાકરણમાં એકમ 3 એ વાક્યના પ્રકાર છે. જેમાં વાક્યના પ્રકારોમાં કર્તરી વાક્ય, કર્મણી, ભાવે અને પ્રેરક. ગુજરાતી વ્યાકરણમાં અલગ અલગ વાક્યના પ્રકારો છે. જેમાં કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય અને પ્રેરક વાક્ય. જેમાં આપણે વાક્યનું રૂપાંતર કરવાનું છે. એટલે કે વાક્યના રૂપાંતરમાં કર્તરીમાંથી કર્મણી વાક્ય, કર્મણીમાંથી ભાવે વાક્ય, ભાવેમાંથી પ્રેરક વાક્ય. આ રીતે કર્તરીમાંથી ભાવે વાક્ય પણ બનાવી શકાય, ભાવેમાંથી પ્રેરક પણ બનાવી શકાય અને કર્મણીમાંથી પ્રેરક પણ બનાવી શકાય. આ રીતે આપણે વાક્યમાં અલગ અલગ પ્રકારના વાક્યોનું રૂપાંતર જોવાનું છે. વાક્ય, કર્મણી વાક્ય, ભાવે અને પ્રેરક એવા અલગ અલગ 4 પ્રકારના વાક્યો છે. જેમાં વાક્યોનું રૂપાંતર કરવાનું છે. એ જ રીતે ગુજરાતી ભાષામાં વાક્યના પ્રકારમાં પહેલું છે કર્તરી વાક્ય. તો કર્તરી વાક્યમાં આપણે જોઈએ તો જેમાં પહેલાં જે વાક્યમાં કર્તાની એટલે કે ક્રિયા કરનારની મુખ્યતા હોય છે અને કર્તાની સક્રિયતા બતાવી હોય તો તે વાક્યને કર્તરી વાક્ય કહેવામાં આવે છે. તો અહીં પહેલાં આપણે સાદું અને સરળ જોઈએ. તો જે વાક્યમાં કર્તાની મુખ્યતા બતાવવામાં આવે છે, કર્તાને કાર્ય કરતા બતાવવામાં આવે છે, ત્યારે કર્તરી વાક્ય બનાવવામાં આવે છે. એટલે કે કર્તરી વાક્ય બને છે જ્યારે કર્તાની સક્રિયતા બતાવી હોય છે. અને આ કર્તરી વાક્યમાં જેમ કે કર્તાની જોડે થી કે વડે જેવા અનુગ લાગે છે. નામયોગી કાઢીને વાક્ય રચના પ્રમાણે ક્રિયાપદનું રૂપ પણ બદલવામાં આવે છે. આ રીતે અહીં કર્તરી વાક્યમાં એક ઉદાહરણ જોઈએ તો મારીથી કૂંડું તૂટ્યું. તો અહીં માળીએ કૂંડું તોડ્યું. આ રીતે અલગ અલગ પ્રકારના વાક્ય હોય છે. આ બંનેમાં વાક્યમાં અલગ પડે છે કે માળીથી કૂંડું તૂટ્યું અને તો કે માળીએ. તો માળી કહે છે કે ના, મેં નથી તોડ્યું. તો ખુરપી લાગી એટલે તૂટી ગયું. તો પછી માળી કહે છે કે સાહેબ, હવે છોડ ક્યારામાં નાખવાનો છે ને એટલે તોડ્યું. આ રીતે અહીં બે પરિસ્થિતિની વાત છે. જેમાં કર્તા એટલે કે માળી એ મુખ્ય છે. એટલે કે જે વાક્યમાં કર્તાની મુખ્યતા બતાવવામાં આવે છે એને કર્મણી વાક્ય કહે છે. અને એ વાક્યમાં માળીથી કે માળી વડે જેવા અનુગ કે નામયોગી કાઢીને વાક્ય રચનાનું ક્રિયાપદનું રૂપ બદલવામાં આવે છે. તો આપણે એના ઉદાહરણમાં જોઈએ તો મેં ટિકિટ આપી નહીં. તો અહીં મેં ટિકિટ આપી નહીં, અમે રડી પડ્યા, હું રોજ બહાર ગામ જાઉં છું. આ રીતે આ બધા વાક્યમાં જે કર્તાની મહત્વ બતાવવામાં આવ્યું છે કે મેં એટલે કે કર્તા, કે ટિકિટ આપી નહીં, અમે એ કર્તા છે, અમે રડી પડ્યા, હું રોજ બહાર ગામ જાઉં છું. આ રીતે અહીં અલગ અલગ પ્રકારના વાક્યો હોય છે. જેમાં મુખ્ય સ્થાન કર્તાને
હોય છે, એટલે કે જેમાંથી કે વડે જેવા અનુગ લાગે છે. અહીં મેં ટિકિટ આપી નહીં, તો અહીં મારાથી ટિકિટ અપાઈ નહીં. અનુગ લગાડવામાં આવે છે અને ક્રિયાપદનું રૂપ પણ બદલવામાં આવે છે. આ રીતે અહીં અલગ અલગ પ્રકારના ઉદાહરણો હોય છે કે જેમાં કર્તાની મુખ્યતા બતાવવામાં આવે છે. અને કર્તાની મુખ્યતા બતાવવા માટે જ્યારે મુખ્યતા બતાવવામાં આવે છે ત્યારે કર્મણી વાક્ય બને છે. એ જ રીતે પછી એમાં ચેતન પદાર્થ હોય છે, જેમાં કર્તાના લક્ષણો બતાવવામાં આવે છે કે એમાં ચેતન પદાર્થ હોય છે, ક્રિયા પર જેનું નિયંત્રણ હોય છે, જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે છે અને ક્રિયા માટે જેની જવાબદારી હોય છે. આ રીતે અહીં કર્તાના લક્ષણો બતાવવામાં આવ્યા છે કે અહીં ચેતન પદાર્થ હોય છે, ક્રિયા પર જેનું નિયંત્રણ હોય છે, જેની ઈચ્છા કે હેતુથી તે અસ્તિત્વમાં આવે છે અને ક્રિયા માટેની જવાબદારી છે. આ રીતે અહીં કર્તરી વાક્યમાં મુખ્ય સ્થાને કર્તા હોય છે, એ રીતે અહીં કર્તરી વાક્ય બને છે. એટલે કે મુખ્ય સ્થાને, સાદીને સરળ ભાષામાં કહીએ તો મુખ્ય સ્થાને કર્તા હોય છે ત્યારે કર્તરી વાક્ય બને છે. એ જ રીતે બીજો પ્રકાર છે કર્મણી વાક્ય. તો કર્મણી વાક્ય કોને કહેવાય? તો જે વાક્યમાં કર્તા ગૌણ હોય છે અથવા કર્મ કર્તાને સ્થાને હોય છે અને વાક્ય કહેવામાં આવે છે. એટલે કે અહીં વાક્યમાં કર્તા ગૌણ હોય છે, એટલે કે મુખ્ય એ કર્તા નથી, જ્યારે કર્મ કર્તાને સ્થાને હોય છે. એટલે કે એમાં કર્મ મુખ્ય હોય છે કર્મણી વાક્યમાં. એટલે કર્તા ગૌણ હોય છે અને કર્મ કર્તાને સ્થાને હોય છે. ત્યારે કર્મની જ મુખ્યતા હોય છે, ત્યારે સકર્મક ક્રિયાપદવાળી રચનાને કર્મણી વાક્ય કહેવામાં આવે છે. તે જ રીતે અહીં વાક્યમાં ક્રિયાપદના બે પ્રકારો બતાવવામાં આવે છે, જેમાં સકર્મક અને અકર્મક. તો ગુજરાતી ભાષામાં જ્યારે બે પ્રકારના ક્રિયાપદો હોય છે, સકર્મક અને અકર્મક. જ્યારે સકર્મક ધાતુમાં તો કર્મ હોય અને કર્મનું મહત્ત્વ દેખાય છે ત્યારે સકર્મક બને છે અને અકર્મકમાં કર્મ હોતું જ નથી, એટલે કે એનું મહત્ત્વ દેખાતું નથી. એ રીતે અહીં કર્મણી વાક્યમાં સકર્મક ક્રિયાપદવાળી રચનાને કર્મણી વાક્ય કહેવામાં આવે છે. એ જ રીતે કર્મ એટલે કે કર્તા જે ક્રિયા કરે છે એને કર્મ કહેવાય છે. એટલે કે કર્તાની ક્રિયાનું પરિણામ જેમાં દેખાય છે અને ક્રિયા થતાં અથવા પત્યા પછી જે પદાર્થમાં ફેરફાર દેખાય છે તેને કર્મ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે લેવું, મૂકવું, ચોપડી, વસ્તુ, તેનું કર્મ કહેવાય છે. અથવા તો વાંચવું, સાંભળવું વગેરે વસ્તુઓને આધારે જોઈએ તો જવાબ, ગીત વગેરે ક્રિયાઓનું કર્મ છે. તો દોરવું, ડરવું વગેરે ચિત્ર, લોટ આદિ ક્રિયા પછી તે દેખાય તે વસ્તુ, એટલે કે ક્રિયાઓનું એ કર્મ છે. એટલે અહીં જ્યારે
કર્તાની ક્રિયાનું પરિણામ જેનામાં દેખાય છે અને ક્રિયા થતાં અથવા પત્યા પછી જે પદાર્થમાં ફેરફાર દેખાય છે એને કર્મ કહેવામાં આવે છે. તો અહીં એ જ રીતે વસ્તુઓ હોય તે પણ ક્રિયાઓનો કર્મ કહેવાય છે. તે જ રીતે અહીં ધાતુઓ કર્મ ધરાવી શકે તે સકર્મક અને જે ધાતુઓ કર્મ ન ધરાવે તેને અકર્મક કહેવામાં આવે છે. એ જ રીતે અહીં ઉદાહરણ છે કે મોહને આજે ખાધું નથી, તો એમાં છે એ અકર્મક છે. અને મોહને આજે લાડવો ખાધો નથી, તો એ સકર્મક છે. એ જ રીતે અહીં વાક્યમાં કર્મનો ઉલ્લેખ નથી, એટલે કે એને શું ખાધું છે એ ઉલ્લેખ નથી થયો, એટલે એમાં અકર્મક છે. અને બીજા વાક્યમાં છે મોહને આજે લાડવો ખાધો, એટલે કે એમાં ઉલ્લેખ છે લાડવાનો, એટલે અહીં એ સકર્મક બન્યું છે. એ જ રીતે અકર્મક એટલે કે જે કરતાં જ મુખ્ય ઘટક છે. સ્થાન, સમય આદિ ગૌણ ઘટકો ઉમેરાય છે, પણ કર્મ તો ન જ ઉમેરાય, તેથી તે અકર્મક બને છે. એ જ રીતે સકર્મક ધાતુમાં આપણે જોઈએ તો એમાં મૂળ ધાતુ ક્રિયાપદ જ લખાતું હોય છે. અને સકર્મકમાં જોઈએ ક્રિયાપદમાં તો ખોદવું, શોધવું, ખાવું, પૂછવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે જેવા શબ્દો આવે છે. અને અકર્મક ધાતુમાં આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તળવું, હસવું, રડવું, રહેવું, ડરવું વગેરે જેવા શબ્દો આવે છે. એ જ રીતે અહીં બીજું ઉદાહરણ છે કે તમે બજારમાંથી શું લાવશો, તો એ સકર્મક છે કે બજારમાંથી શું લાવશો એમ. મનન હોસ્ટેલમાં રહે છે, એ અકર્મક વાક્ય છે. આ રીતે અહીં આપણે કર્તરી વાક્ય શીખ્યા અને કર્મણીમાં પણ સકર્મક અને ક્રિયાપદવાળી રચનાને કર્મણી વાક્ય કહેવાય. તો જ્યારે વાક્યમાં કર્તા ગૌણ હોય છે અથવા કર્મને સ્થાને હોય છે અને વાક્યમાં કર્મની જ મુખ્યતા હોય છે, ત્યારે સકર્મક ક્રિયાપદવાળી રચનાને કર્મણી વાક્ય કહેવાય છે. તો અહીં ક્રિયા પ્રકારના વાક્યમાં કર્તા વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહે છે, જેમાં કોઈ કારણસર વક્તા કર્તાનું મહત્ત્વ ઘટાડે. તે જ વખતે સકર્મક હોય છે અને પછી કર્તા કર્મનું મહત્ત્વ દેખાય ત્યારે જ વાક્ય રચના થાય, ત્યારે કર્મણી વાક્ય રચના કહેવાય છે. અહીં જો કર્મણી વાક્ય છે, કર્મણી વાક્યના ઉદાહરણમાં જોઈએ તો પછી એમાં છે કર્તાની જોડે થી, વડે, દ્વારા, તરફથી જેવા નામયોગી મૂકવામાં આવે છે અને કર્મણી વાક્ય રચના પ્રમાણે મૂકવામાં આવે છે. એટલે કે કર્તાની જોડે થી કે વડે જેવા અનુપ કે નામયોગી મૂકવામાં આવે છે અને કર્મણી વાક્ય રચના પ્રમાણે મૂકવામાં આવે છે. અહીં ઉદાહરણ છે મારાથી પુસ્તક લખાયું અને સારા તરફથી સન્માનપત્ર અપાયું. તો અહીં એ કર્મણી વાક્ય બને છે કે મારાથી પુસ્તક લખાયું, અને કર્તરી વાક્ય બને છે કે કર્મણી વાક્ય છે કે મારાથી પુસ્તક લખાયું. એટલે કે અહીં કર્મનું મહત્ત્વ બતાવવામાં આવે છે.
અને શાળા તરફથી સન્માનપત્ર અપાયું. આ રીતે વાક્યના એ કર્મણી વાક્ય બને છે. એ જ રીતે આપણે ત્રીજો પ્રકાર જોઈશું તો છે ભાવે વાક્ય રચના. જે વાક્યમાં કર્તા ક્રિયાનો સહેનાર હોય છે, એટલે નહીં ગૌણ હોય છે અને સાધનભૂત હોય છે. જેમાં કર્મ ન હોય તેવા વાક્યને ભાવે રચના કહેવાય છે. એ જ રીતે અહીં ભાવે રચનામાં જે વાક્યમાં કર્તા ક્રિયાનો સહેનાર હોય છે તો એને ભાવે રચના કહેવાય છે. એટલે કે અહીં જો અકર્મક ધાતુ હોય અને કર્તાનું મહત્વ ઘટે તો તેમાં કર્તા પણ મુખ્ય હોતું નથી, અને આવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહેવાય છે. એ જ રીતે અહીં ઉદાહરણ છે દીદીથી સાડી ફાટી. તે જ રીતે જો જોઈએ તો એ અકર્મક ધાતુ હોય છે અને કર્તાનું મહત્વ ઘટાડવામાં આવે છે, ત્યારે કર્મ પણ હોતું નથી, એટલે ત્યારે ભાવે રચના બને છે. જેમ કે મોહન કાકાથી હવે ચલાય છે, એ રીતે વાક્ય બને છે. તો કર્મણી વાક્યમાં બે પ્રત્યયો આવે છે કે જેમાં અ, લખ, લખા એટલે કે લખાય, લખાશે અને લખાતું. વા પ્લસ માં પ્લસ આવ એટલે કે લખ, લખવામાં આવ. આ રીતે પ્રત્યયો પણ આવે છે અને કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્યમાં ફેરવવામાં આવે છે. તે જ રીતે અહીં વાક્ય છે રમેશે ચાની આદત કે આ પ્રત્યય જેવા અનુગ લાગે છે. એ જ રીતે અહીં ભાવે રચનામાં છે તો જે વાક્યમાં કર્તા અને ક્રિયાનું સહેનાર હોય છે એટલું જ નહીં પણ ગૌણ હોય છે અને સાધનભૂત હોય છે, જેમાં કર્મ ન હોય એવા વાક્યને ભાવે રચના કહેવાય છે. એટલે કે ભાવે રચનામાં કર્મ હોતું નથી અને કર્તા એ ક્રિયાનો સહેનાર હોય છે, અને એટલું જ નહીં ગૌણ અને સાધનભૂત પર હોય છે. આ રીતે અહીં આપણે ભાવે વાક્ય રચનામાં જોઈએ તો ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું. તો ભાવે રચનામાં પહેલાં તો ક્રિયાપદ એ અકર્મક હોય છે. ક્રિયાપદ અકર્મક હોય છે અને આપેલ વાક્યનું પરિવર્તન કરતી વખતે કર્તરી વાક્યનો કર્તા થી અનુક કે વડે નામ યોગી લે છે. એ જ રીતે અહીં આપણે યાદ રાખવાનું છે કે ભાવે રચનામાં એ ક્રિયાપદ અકર્મક હોય છે અને વાક્યનું પરિવર્તન કરતી વખતે કર્તરી વાક્યનો કર્તા થી અનુક કે વડે નામ યોગી લે છે. તો અહીં ઉદાહરણ છે કે ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું. તો અહીં થી એ અનુગ લાગ્યો છે. એ જ રીતે જતીનથી 5 ફૂટ લાંબો કૂદકો મરાય. એ રીતે તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ના બોલાય. ત્યાં આપણે ઉદાહરણ જોઈએ તો મારાથી હોટલમાં રહેવા જવાયું. એટલામાં કરીનાથી આવી જવાયું. વિનુથી અવાયું હતું. તો અહીં આ ભાવે વાક્ય રચનામાં થી જેવા કે વડે જેવા અનુગ લાગે છે અને જેમાં મુખ્ય એ
કર્મ હોતું નથી અને કર્તાનું પણ મહત્ત્વ ઘટે છે. એ રીતે અહીં આપણે આ ભાવે વાક્ય રચનાનું કર્તરી કે કર્મણીમાંથી ભાવે વાક્ય રચનાનું રૂપાંતર કરી શકાય. એ રીતે હવે આપણે જોઈએ ચોથો પ્રકાર છે પ્રેરક વાક્ય રચના. તો પ્રેરક વાક્ય રચનામાં જે વાક્યના ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ કે ભાવ હોય ત્યારે તે વાક્ય રચના કહેવાય છે, પ્રેરક વાક્ય રચના કહેવાય છે. એટલે કે જેમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો એટલે કે પ્રેરણાનો અર્થ હોય છે કે ભાવ હોય છે. તો અહીં મુખ્યત્વે ક્રિયાપદનું મહત્ત્વ છે કે જેમાં પ્રેરણા આવે છે, ક્રિયાપદની પ્રેરણા બતાવવામાં આવી છે ત્યારે વાક્યને પ્રેરક વાક્ય રચના કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ તો મુખ્યત્વે પ્રેરક વાક્ય રચનામાં ક્રિયા પર જેનું નિયંત્રણ હોય છે, ક્રિયા કરવા પાછળ કહેવાય. એ જ રીતે અહીં ઉદાહરણ છે કે માળી ઝાડ કાપે છે, સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. તો આ રીતે બંને વાક્યમાં ઝાડ કાપવાની ક્રિયા થાય છે. તો એ ક્રિયા તો માળી જ કરે છે, અર્થાત ક્રિયા કરનારના અર્થમાં જોઈએ તો વાક્યમાં કર્તા એ માળી છે અને કયું ઝાડ કાપવાનું છે, કયું નથી કાપવાનું, કેટલું કાપવાનું વગેરે સંદર્ભે નિયંત્રણ હેતુ જવાબદારી એ વાક્ય છે. તો પહેલા વાક્યમાં માળી અને બીજામાં સાહેબના છે. તેથી વાક્ય અને એ કર્તા માળી છે અને બમાં કર્તા એ સાહેબ છે. તે જ રીતે ખરો કર્તા કોણ અને ક્રિયા કરનાર એ અલગ અલગ છે. તે જ રીતે જ્યારે અહીં વાક્યમાં જે ઝાડ કાપવાની પ્રેરણા આપે છે તો અહીં વાક્ય થાય છે કે સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. તે જ રીતે માળી ઝાડ કાપે છે તો એ કર્તરી વાક્ય કહેવાય છે. અને જ્યારે સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે એ પ્રેરક રચનામાં કર્તાનું ઉમેરણ થાય છે. એટલે કે માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે ત્યારે પ્રેરક રચનામાં પ્રેરિત કર્તાનું ઉમેરણ થાય છે. અને એ રીતે અહીં પ્રેરક રચના બને છે. એટલે કે જે વાક્યમાં ક્રિયાપદનું ક્રિયા કરવામાં તે પ્રેરવાનો અર્થ કે ભાવ હોય છે ત્યારે તે વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહેવાય છે. જેમાં સાદી વાક્ય રચનામાં કર્તા પોતે જ ક્રિયા કરે છે અને અન્યને ક્રિયા કરવાની પ્રેરણા આપે છે. એટલે કે પ્રેરક વાક્ય રચનામાં મુખ્યત્વે સાદી વાક્ય રચનામાં કર્તા પોતે જ ક્રિયા કરે છે અને અન્યને ક્રિયા કરવાની પ્રેરણા આપે છે. તો એ જ રીતે આપણે ઉદાહરણ જોઈએ તો કરીના શેફ પાસે પોતું કરાવે છે, સંજયે કસરત કરાવી, છોકરાઓએ ગુજરાતીના શિક્ષક પાસે વાર્તા કહેવડાવી. આ રીતે અહીં પ્રેરક વાક્યના ઉદાહરણ છે. એ રીતે અહીં કર્તરી, કર્મણી અને પ્રેરક અને ભાવે વાક્ય રચના બનાવવામાં આવે છે. અને એ વાક્ય રચનામાં કેવી રીતે આપણે વાક્ય રચનાને કર્મણીમાંથી કર્તરીમાં અને કર્તરીમાંથી ભાવે વાક્ય રચનામાં ફેરવી શકીએ એ વિશેનું અહીં આપણે જાણકારી મેળવી. તો હવે આપણે જોઈએ કે કર્તરીમાંથી કર્મણી અને કર્મણીમાંથી કર્તરી કેવી રીતે વાક્ય ફેરવી શકાય. તો અહીં છે
ઉદાહરણ તરીકે કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. તો રવિએ લાંચ લીધી, તો રવિ દ્વારા લાંચ લેવાય. તો અહીં થી કે દ્વારા જેવા અનુગ લાગે છે અને કર્તરી વાક્યમાં તે કર્તરીમાંથી કર્મણી બનાવવામાં આવે છે. હું સ્ટેશને ગયો, તો મારાથી સ્ટેશન પર જવાયું. એ જ રીતે અહીં હું સ્ટેશને ગયો એટલે કે અહીં કર્તાનું મુખ્ય છે અને કર્મ હોય છે કર્મણી વાક્યમાં, એટલે કે મારાથી સ્ટેશન પર જવાયું. અમારે બધા પ્રયત્નો કર્યા, અમરે બધા પ્રયત્નો કર્યા. તો અમર તરફથી બધા પ્રયત્નો કરાયા. આ રીતે અહીં કર્તરીમાંથી કર્મણી વાક્યમાં રૂપાંતર થાય છે. પછી બીજું છે કર્મણીમાંથી કર્તરી વાક્યમાં. તો મારા વડે ભૂલ પકડાઈ, તો મેં ભૂલ પકડી. કર્મણીમાંથી કર્તરી વાક્ય છે. તો આમાં વડે જેવો અનુગ લાગ્યો, એટલે કે કર્મણી વાક્યમાં થી કે વડે જેવું હોય છે અનુગ. અને પછી ગોપીથી ગીત ગવાય, તો ગોપી ગીત ગાય છે, એમાં કર્મનું મહત્ત્વ હોય છે અને અહીં કર્તાનું મહત્ત્વ હોય છે. મારાથી તારી વાત સમજી શકાતી નથી, તો હું તારી વાત સમજી શકતો નથી. આ રીતે અહીં કર્મણીમાંથી કર્તરી વાક્યનું રૂપાંતર થાય છે. પછી કર્તરી વાક્યમાંથી ભાવે રચના, એટલે કે રાજુ હસ્યો, તો રાજુથી હસાયો. કનુભાઈ છૂટી ગયા, કનુભાઈથી છૂટી જવાયું. આલિયા ખડખડાટ હસી, આલિયાથી ખડખડાટ હસાયું. બનાવવામાં આવે છે. પછી છે કર્તરી વાક્ય રચનામાંથી પ્રેરક વાક્ય રચના. તો કર્તરીમાંથી હાથીએ પગ મૂક્યો, એ કર્તરી વાક્ય છે. તો પ્રેરક એટલે કે પ્રેરણા આપવી. તો મહાવતે હાથી પાસેથી પગ મુકાવ્યો. હું પત્ર લખું છું, તો શિક્ષક મને પત્ર લખાવે છે. પાયલ હસે છે, તો શિક્ષક પાયલને હસાવે છે. આ રીતે અહીં કર્તરીમાંથી કર્મણી, કર્મણીમાંથી ભાવે, કર્તરીમાંથી પ્રેરક, આ રીતે અલગ અલગ પ્રકારે વાક્ય રચના બનાવવામાં આવે છે અને વાક્યનું રૂપાંતર થાય છે. એ જ રીતે આ 4 પ્રકારના વાક્ય રચના આવે છે, જેમાં કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક એમાં વાક્ય રૂપાંતર થાય છે. એ જ રીતે આપણે જોઈએ તો કર્તરીમાંથી પ્રેરક બનાવાય છે, કર્તરીમાંથી કર્મણી, કર્મણીમાંથી પ્રેરક, કર્મણીમાંથી ભાવે. આ રીતે અલગ અલગ વાક્ય રચના બનાવવામાં આવે છે. તો આપણે જોઈએ તો ગુજરાતી વ્યાકરણમાં વાક્યના પ્રકારોમાં કર્તરી, કર્મણી અને ભાવે. તો જે વાક્યમાં કર્તાની એટલે કે ક્રિયા કરનારની મુખ્યતા બતાવવામાં આવે છે અને એની સક્રિયતા બતાવવામાં આવે છે, તે વાક્યને કર્તરી વાક્ય કહે છે. એ જ રીતે કર્તાની જોડે થી કે વડે જેવા હું રોજ બહાર ગામ જાઉં છું. કર્મણી વાક્ય એટલે જે વાક્યમાં કર્તા ગૌણ હોય છે અને કર્મ કર્તાને સ્થાને હોય છે અને વાક્યમાં કર્તાની જ મુખ્યતા બતાવવામાં આવે છે, તે ક્રિયાપદવાળી વાક્ય રચનાને કર્મણી વાક્ય રચના કહેવાય છે. જેમાં કર્તાની જોડે થી, વડે, દ્વારા, તરફથી કે જેવા નામયોગી મૂકવામાં આવે છે.
એ જ રીતે એમાં ઉદાહરણ છે, મરાઠી પુસ્તક લખાયું, શાળા તરફથી સન્માનપત્ર અપાયો. ભાવે વાક્ય રચનામાં જે વાક્ય રચના ક્રિયાનો સહેનાર હોય છે એટલું જ નહીં, ગૌણ હોય છે અને સાધનભૂત હોય છે. જે કર્મમાં ન હોય તેવા વાક્યને ભાવે રચના કહેવાય છે. ભાવે રચનાનું ઉદાહરણ ભાવે રચનામાં ક્રિયાપદ એ અકર્મક હોય છે અને વાક્યનું પરિવર્તન કરતી વેળાએ કર્તરી વાક્યનો કર્તા અનુક કે વડે નામયોગી લે છે. ઉદાહરણ જોઈએ તો મરાઠી હોટલમાં જવાયું, એટલામાં કરીનાથી આવી જવાયું, વિનુથી અવાયું હતું. એ રીતે પ્રેરક વાક્ય રચના. પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદ માટે અર્થ કે પ્રેરવાનો અર્થ કે ભાવ હોય છે તે વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહેવાય છે. એ રીતે એમાં પ્રેરક વાક્ય રચનામાં સાદી રચના, કર્તા પોતે જ ક્રિયા કરે છે અને અન્યને ક્રિયા કરવાની પ્રેરણા આપે છે, તેને પ્રેરક વાક્ય રચના કહેવાય છે. આ રીતે કરીના શેફ પાસે પોતું કરાવે છે. અહીં કર્તરીમાંથી કર્મણી, કર્મણીમાંથી કર્તરી કે પછી કર્તરીમાંથી ભાવે રચના કે કર્તરીમાંથી પ્રેરક રચનાનું રૂપાંતર કરવામાં આવે છે. થેન્ક યુ.